મિત્રો, જંગલમાં એક સરસ મજાનું તળાવ છે. તળાવની અંદર એક માછલી તરી રહી છે. એટલામાં એક દીપડો નીકળે છે. દીપડો માછલીને જોઈને દીપડો માછલીનો શિકાર કરવા માટે પાણીમાં પડે છે. પરંતુ એ દીપડાને ખબર નથી કે એ માછલી એક ઇલેક્ટ્રિક ઈલ છે. ઇલેક્ટ્રિક ઈલ એ પ્રકારની માછલી છે જે પોતાના શરીરમાંથી 860 વોલ્ટનો કરંટ છોડે છે. તો જેવો એ દીપડો એ માછલીને પકડે છે, એના જબડામાં એ દબોચે છે, તો એને 860 વોલ્ટનો કરંટ લાગે છે. દીપડાના જબડામાં એ માછલી છે અને એને 860 વોલ્ટનો કરંટ લાગે છે, તો પણ દીપડો એ માછલીને છોડતો નથી. એના ચક્કરમાં એ માછલીના કરંટને લીધે દીપડો પાણીમાં જ મરી જાય છે. તો મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે ઘણી વખત આપણે કોઈ એવો બિઝનેસ કરી લેતા હોઈએ છીએ, ઘણી વખત આપણે કોઈ એવો ધંધો કરી લેતા હોઈએ છીએ કે જે ધંધો એ બિઝનેસ આપણને બહુ જ હેરાન કરે છે. આપણાથી એમાં પ્રોફિટ નથી થતો અને આપણા ઈગોના ચક્કરમાં આપણે એ ધંધાને છોડતા નથી. આપણી અંદર એક એવો ઈગો છે કે હું કોઈ પણ બિઝનેસ કરીશ પણ હું હંમેશા સફળ થઈશ. પણ ઘણી વખત ઘણા બધા બિઝનેસ બધા માટે હોતા નથી. તો જો મિત્રો તમે સમયસર એ બિઝનેસમાંથી નીકળી જશો તો તમે આગળ ઘણા મોટા નુકસાનથી બચી શકશો અને આવનારા સમયમાં તમને બહુ સારી તક મળશે અને આવનારા સમયમાં તમે બહુ મોટો ગ્રોથ કરી શકો છો. તો જો મિત્રો આ થોટ તમને પસંદ આવ્યો હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.